નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. શ્રોતા મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અમુક એવા શ્લોકો જે આજના સમયે આપણને જીવનમાં ઉપયોગી બની શકે તેવા શ્લોકો આપણને કેવી રીતે ઉપયોગી બનશે, ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને એ સમયે કયા સંદર્ભમાં કહ્યું હતું અને અત્યારે આપણને એ કેવી રીતે લાગુ પડે છે એ વાત આજે કરવાની છે. આમ તો મિત્રો, જીવનમાં અનેકવિધ સમસ્યાઓ આવતી હોય છે, પણ જે આ સમસ્યાઓનો સાવધાનીપૂર્વક સામનો કરે છે તેને જ વળી પાછી સફળતા કે પછી શાંતિ પ્રાપ્ત થતી હોય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં અર્જુનને સમજાવતા કહ્યું છે કે જ્યારે મનુષ્યનું મન આમ તેમ ભટકવા લાગે છે ત્યારે જ તેને સમસ્યા વધારે મુશ્કેલ લાગવા લાગે છે. જો એ સમયે જે તે મનુષ્ય સમસ્યાને સમજી તેના પર કામ કરવા લાગે તો ક્યારેય દુઃખી થતો નથી. જેના મનમાં પોતાના લક્ષ્ય પ્રત્યે સમર્પણ નથી, ધ્યાનથી સાંભળજો, લક્ષ્ય પ્રત્યે સમર્પણ નથી, તેને શાંતિ પણ મળતી નથી. અર્થાત જે આમ તેમ વિચારો કરે છે, આમ તેમ દોડ્યા કરે છે, તેને ક્યારેય પણ સાચો રસ્તો પ્રાપ્ત થતો નથી. જેના કારણે જ તે જીવનમાં અનેક સમસ્યાઓથી ઘેરાવા લાગે છે અને અંતે તે નિષ્ફળતામાં ફસાઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 2ના 66મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવતા સમગ્ર બ્રહ્માંડને ઉપદેશ આપતા કહે છે કે નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયતમ શાંતિર શાંતસ્ય કૃતમ સુખમ. અર્થાત જે વ્યક્તિનું મન પોતાની ઇન્દ્રિયો, બુદ્ધિ અથવા સાચા નિર્ણયો લેવાની ક્ષમતા પર નિયંત્રણના અભાવે અશાંત હોય છે. ધ્યાનથી સાંભળજો, જે વ્યક્તિનું મન પોતાની ઇન્દ્રિયો, બુદ્ધિ અથવા સાચા નિર્ણયો લેવાની ક્ષમતા પર નિયંત્રણના અભાવે અશાંત હોય છે તે વ્યક્તિ ક્ષીણ થઈ જાય છે. જે વ્યક્તિ પોતાના લક્ષ્ય પ્રત્યે સમર્પણનો અભાવ ધરાવે છે તેને શાંતિ મળતી નથી. જો કે જે વ્યક્તિમાં શાંતિનો અભાવ હોય છે તેના જીવનમાં ખુશીઓનો પણ અભાવ હોય જ છે. આ તમારે એક વખત ચોક્કસ વિચારી લેવાનું અને આજુબાજુમાં પણ જોઈ લેવાનું. આમ તો અત્યારે આપણે ત્યાં એક ટ્રેન્ડ ચાલે છે, કોઈ વ્યક્તિ સહેજ માટે પણ સગવડતા વગર ચલાવી ન શકે, પણ શું ખરેખર સગવડતાથી જીવન જીવતા લોકો ખુશ હશે? સવાલ પાછળનો જવાબ એક લીટીમાં પણ હોઈ શકે અને ઘણા બધા પાનામાં પણ મળી શકે. જો મારા મતે વાત કરું તો સગવડતામાં જીવન જીવતા લોકો કદાચ સુખી હશે પણ ખરા, પણ એ 100% સુખી તો નહીં જ હોય. પણ જે અગવડતાને સગવડતામાં ફેરવીને જીવન જીવે છે તે ક્યારેય દુઃખી નહીં હોય, કેમ કે એને સગવડતા સાથે સુખ બંધાયેલું નથી. એ તો ગમે ત્યાં, ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવા સંજોગોમાં પણ સુખી કેવી રીતે રહેવું તેની એને ખબર છે. હવે આપણે આપણા વડવાઓની વાત કરીએ, દાદા દાદીની, તો આખું જીવન અગવડતાને સગવડતામાં ફેરવીને એ લોકોએ કાઢ્યું, તો પણ ક્યારેય મોંમાંથી નબળો શબ્દ નહોતો નીકળતો. અને અત્યારે તો મારે તો ભાઈ ગરમ રોટલી જ જોઈએ, મને ગરમીમાં ન ફાવે, એસી જ જોઈએ, ફ્રીજનું ઠંડુ પાણી હોય તો જ મારે ચાલે, વગેરે વગેરે. અત્યારે જો ગણાવવા બેસીએ તો આપણો સમય બરબાદ થઈ જશે. એટલે એ વસ્તુ પર વધારે વિચારવા કરતાં આપણે જે વાત પર વધારે વિચારવાનું છે, અને જે આટલામાં સમજી જાય એ જ સદબુદ્ધિવાન કહેવાય. ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ ઇન્દ્રિયોને રાજી કરવામાં જીવન પસાર કરે છે તેને શાંતિ પ્રાપ્ત ન થાય. અને અત્યારે આપણે બધા ફક્ત ઇન્દ્રિયોની તૃપ્તિ કરવા પાછળ દોડ્યા છીએ અને ઘેલા થયા છીએ. તમે વિચાર કરો તોય તમને કંપારી છૂટી જાય. કેવી ઘટનાઓ બને છે. નાના 10-15 વર્ષના નાના બાળકો, ભૂલકાઓ, એમને એવું તે કેવું દુઃખ આવી પડે કે પોતે પોતાનું જીવન અત્યારે
આપતા પણ અચકાતા નથી. રોજ જે સમાચારમાં વાંચો તો ખબર પડે કે એક દિવસમાં કેટલા આપઘાત થાય છે, અને આની પાછળનું કારણ શું? તો કારણ હોય સાવ સામાન્ય. શું આવી જિંદગી જીવવા માટે ભગવાને આપણને મનુષ્ય યોની આપી છે? આપણા કરતા તો અત્યારે પશુઓ પોતાનું જીવન સારું જીવે છે. હવે ત્યાર પછી શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 3ના 19મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશ આપતા કહે છે કે તસ્માદ સક્તમ સતતમ કાર્યમ કર્મ સમાચર અસક્તો યાચરણ કર્મ પરમાની યોતિ પુરુષમ. હવે આનો અર્થ કંઈક આ પ્રમાણે થાય છે કે તું આસક્તિ રહિત થઈને હંમેશા કર્તવ્ય કર્મ કર, કારણ કે આસક્તિથી રહિત થઈને કર્મ કરતો મનુષ્ય પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે. પહેલા તો એ સમજીએ કે આસક્તિ એટલે શું. આસક્તિ એટલે મોહ. મોહ અત્યારે આપણા જીવનનો પર્યાય બની ગયો છે. નાની નાની વસ્તુમાં આપણને મોહ એની જાળમાં ફસાવે છે. આ મોહમાંથી કેવી રીતે બહાર નીકળવું તે મહાભારતમાં સ્વયં અર્જુન પણ જાણતા નહોતા, કેમ કે તે મોહવશ થઈ અને પોતાના ગાંડીવનો ત્યાગ કરી દેશે અને ભગવાન શ્રી કૃષ્ણ એના સારથી હતા એને કહી દેશે કે મારે હવે યુદ્ધ નથી કરવું, અહીંયાથી મારો રથ પાછો લઈ જાઓ, આપણે યુદ્ધથી કાંઈ પણ હાસિલ નહીં કરી શકીએ. અને બીજી બાજુ આપણે જોઈએ તો મહાભારતમાં ઘણા બધા પ્રસંગો છે. આપણે ઘણી બધી કથામાં મોહથી પીડાતા મહાનુભાવોને જોયા. એ પછી દુર્યોધન હોય, ભીષ્મ પિતામહ હોય, ગુરુ દ્રોણાચાર્ય હોય, ધૃતરાષ્ટ્ર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, ઘણી બધી કથાઓ એવી છે કે મોહ બધાને આડે આવતો હતો. તો પછી આ મોહમાંથી બહાર કેવી રીતે અર્જુન નીકળ્યા? તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એ સમયે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતારૂપી જ્ઞાન આપ્યું, અને ગીતારૂપી જ્ઞાનથી સ્વયં અર્જુન પોતે મોહને હરાવી શકે છે. હવે આપણે પણ મોહને હરાવવો હોય, આપણે પણ મોહમાંથી બહાર નીકળવું હોય તો આપણી પાસે એક જ રસ્તો છે, અને તે છે માત્ર શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતાથી જ આપણે આપણા જીવનને સારું એવું જીવી શકીએ. હવે ત્યાર પછી શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 5નો 22મો શ્લોક અત્યારના સમયમાં આપણને સૌને ખૂબ એટલે ખૂબ લાગુ પડે છે. શ્લોક કંઈક આ પ્રમાણે છે, ધ્યાનથી સાંભળજો. યેહિ સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે આદ્યંતવંતમ કૌંતેય તેષુ રમતે બુદ્ધમ. એનો અર્થ કંઈક એ પ્રમાણે થાય છે કે ઇન્દ્રિયોમાંથી પ્રાપ્ત થયેલ સુખ દુઃખ તરફ દોરી જાય છે. જ્ઞાની માણસ એ છે જે ઇન્દ્રિયોમાંથી સુખ શોધતો નથી. છે ને, ખરેખર આપણને બધાને લાગુ પડે એવું. આ વાતમાંથી અત્યારે સમગ્ર બ્રહ્માંડના થોડા જૂજ લોકો જ હશે જે બાકાત હશે. અત્યારે ખાલી સાંસારિકની વાત નહીં, પણ જેણે સંસાર ત્યાગી દીધો છે, જે સાધુ બની ગયા છે, એ પણ ઇન્દ્રિયોના શિકાર બન્યા છે, અને એ પણ ઇન્દ્રિયોથી અત્યારે સુખને ભોગવી રહ્યા છે. જે સુખ એને મોહ પમાડે છે, અને મોહમાં જે વ્યક્તિ પડે એ ક્યારેય પણ જીવનમાંથી બહાર નીકળી ન શકે. દુનિયા સામે બધું છોડી દીધું હોય તેમ છતાં એ ત્યાગીઓ ઇન્દ્રિયોને પોષવામાં પડ્યા છે. તો પછી જે સંસારિક છે એની તો આપણે શું વાત કરવી? જેમણે બધું છોડી દીધું છે, ધન છોડી દીધું, મા બાપ છોડી દીધા, અને પોતે ભગવા ધારણ કરી લીધા છે, પોતે સાધુ બાવા બની ગયા છે, એ પણ જો છોડી ન શકતા હોય, અને એ કેવા સમયે કે જ્યારે એ ભગવાનના ચરણોમાં છે, એ ભગવાનની કથાઓ વાંચે, ભગવાનના ગુણગાન ગાય, ભગવાનની પ્રાર્થના કરે, ભક્તિ કરે, તેમ છતાં પણ જો એ ન છોડી શકતા હોય તો ક્યાંક ને ક્યાંક મનમાં એમને મોહ હશે. જે સંપત્તિ છોડી છે, જે પૈસો છોડ્યો છે, જે બધું છોડી દીધું છે, એની પાછળ એ ફરીથી પડ્યા છે, તો કંઈક ને કંઈક એમાં ખૂટતું હશે. ઉપદેશ તો ઘણા બધા આપે, પણ એમાંથી પાલન કોણ કરે? તો કે કોઈ નહીં, કે પછી ખૂબ જ ઓછા લોકો. હું પણ અત્યારે તમને ઉપદેશ આપી રહ્યો છું, તેમ છતાં આ વાત મને પણ લાગુ પડે, હું પણ એમાંથી બાકાત ન રહી શકું. વળી પાછું અત્યારે તો આપણે બધા એવા સમયમાં જીવી રહ્યા છીએ કે આપણને સજીવ કરતા નિર્જીવની વધારે ચિંતા થતી હોય. અત્યારે આપણે વાત કરીએ તો કોઈને પોતાના મોબાઈલની, લેપટોપની, પૈસાની, સંપત્તિની, આ બધી વસ્તુની વધારે ચિંતા થાય.
અને સજીવ જે કંઈ છે, કોઈ વ્યક્તિ વૃદ્ધ બાલ કે પડી ગયા હોય તો એને ઊભા કરવા બે જણા પણ ન હોય. કોઈ વખત આપણે બસમાં તમે જતા હોય, ટ્રેનમાં જતા હોય તો અત્યારના છોકરાઓ બધા બેઠા હોય, કોઈ વડીલ ઊભા હોય. એટલે આ બધા જે છે એ બધા મનના કારણો છે. પોતે જે છે પોતે બીજાને જગ્યા ન આપી શકે એ વ્યક્તિને નિર્જીવ વસ્તુ પર અત્યારે વધારે મોહ છે. એને કંઈ ન થવું પડે એની એને ચિંતા છે. અને આવું કેમ? કેમ કે આ બધાથી પોતાની ઇન્દ્રિયો સંતુષ્ટ થાય છે. તો ખરેખર એક વિચારવા જેવી આ વાત છે. આપણે બધા કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ તે વિચારવું ખૂબ જ આવશ્યક છે. અન્યથા આજે ભગવાને ઘડેલી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિનું બેલેન્સ વિખાઈ જશે અને અમુક સમય એવો આવી જશે કે એ સમયે આ પૃથ્વી પર, આ સૃષ્ટિ પર જીવન જીવવું મુશ્કેલ બની જશે. તો મિત્રો, આ હતો આજનો આ ગીતા સાથે જોડાયેલો ધાર્મિક વિડીયો. જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખાસ કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગીતાના જ્ઞાન વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો ફરી મળીશું એક નવા ધાર્મિક વિડીયો સાથે. આપનો ખૂબ ખૂબ આભાર. અંતરથી દિલપૂર્વક જય શ્રી કૃષ્ણ.